હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણે નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કાલે પીએસઆઈની એક્ઝામ લેવાય એમાં કોન્સ્ટેબલ મિત્રોએ શું શું ધ્યાન રાખવું જોઈએ. હવે કોન્સ્ટેબલની જેટલી પણ તૈયારી કરે છે એ બધા મિત્રોને આ એક્ઝામ છે એ પેટર્નને ધ્યાનમાં રાખીને તૈયારી કરશો તો ઘણો ફાયદો થશે. કેમ કે આ પેપર છે એકદમ સરળ હતું અને બધાને ખબર છે કે પેપર સરળ રહેવાના કારણે મેરિટ પણ ઊંચું જશે. તો કોન્સ્ટેબલ વાળા મિત્રોની તૈયારી કરવા માટે થોડું ધ્યાનમાં રાખવા જેવી બાબતો આજના વિડીયોમાં આપણે વાત કરીશું. ચલો વિડીયો શરૂ કરીએ. તો સિમ્પલ આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જો તમે તૈયારી કરો છો તો જેટલા સબ્જેક્ટ કરો છો બધા કરવાના છે. આમાં એક કે રાજાઓ બાજાઓ વિશે કશું ખાસ પૂછાયું નથી. ઇતિહાસની વાત કરું છું જનરલી. તો એ રીતના તૈયારી કરજો. કદાચ પેટર્ન આવી હોઈ શકે છે, કદાચ બદલાઈ પણ શકે છે, પણ કોન્સ્ટેબલનું લેવલ છે એટલે કોન્સ્ટેબલનું લેવલ પણ ઓછું જ રહેશે. વધારે કંઈ હાર્ડ નહીં રહે. પેપરનું લેવલ તમે જુઓ તો એકદમ બહુ ખતરનાક હતું. જોવા જઈએ તો કે વન લાઇનર જ હતા. ક્યાંય વિધાનવાળું એક પણ પ્રશ્ન જોવા નથી મળ્યો. રિઝનિંગ, મેથ્સ રિઝનિંગ તમે જુઓ તો આમ વિધિન સેકન્ડમાં જવાબ આવી જાય એવા જ પ્રશ્નો હતા. મેથ્સનું લેવલ એકદમ ઝીરો કહેવાય, બેઝિક લેવલ, બરાબર. જે આપણે 1 થી 10માં ભણ્યા છે એ લેવલનું જ મેથ્સ હતું. એટલે કંઈ હાર્ડ નહોતું. જેમાં તમે કોઈ બી વસ્તુ આમ મૂકો એવો જવાબ આવી જાય, બરાબર. એટલે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ડેટા ઇન્ટરપ્રિટેશન હતું એ પણ બહુ સારી રીતે હતું. સીધો જવાબ આવી જાય એવી રીતનું જ હતું. તો કંઈ વધારે છે નહીં હાર્ડ. જો પીએસઆઈ જેવા પેપરમાં આવી રીતનું પૂછાય તો કોન્સ્ટેબલ વાળાને બહુ ઇઝી જ આવશે. એવું ધ્યાનમાં રાખીને તૈયારી કરજો. અને જેટલા પણ પીવાયક્યુ કરે છે જાડી એ કંઈ કરવાની જરૂર નથી. પીવાયક્યુ કંઈ ખાસ કરતા નહીં. જેટલું બુકમાં વાંચો છો એટલું જ વાંચો અને રિવિઝન કરતો. ખાસ કરીને મારા ખ્યાલથી તમે વાંચો છો તો સામાજિક વિજ્ઞાનની જે બુક છે એ વાંચી લેજો. જીસીઆરટી જે છે એ આપણે યુવાની બનાવેલી છે, બ્લુ કલરની છે, એ વાંચી લેજો. જીકેની બુક વાંચી લેજો. અને જેટલા ટોપિક વાઇઝ છે એ બધું ખાસ કરી લેજો. બંધારણ પણ એકદમ પપ્પુ જેવું હતું. બંધારણ પણ આવી જાય એવું જ હતું. તો એટલું ધ્યાન રાખવાનું કે આપણે કોન્સ્ટેબલની એક્ઝામ છે એમાં વધારે માર્ક્સ લાવવા છે તો બને ત્યાં સુધી 120 માર્ક્સનું પાર્ટ બી છે તો એ પાર્ટ બીમાં આપણે વધારે માર્ક્સ કવર કરવાના. પાર્ટ એમાં તો આવી જ જશે મારા ખ્યાલથી. કેમ કે મેથ્સ રીઝનિંગ છે, જેને નથી આવડતું એ પાર્ટ બીમાં કવર કરજો અને જેને આવડે છે એ પાર્ટ એમાં કવર કરજો. બંને થઈ જાય એવું છે. જો જેને નથી આવડતું એ રિઝનિંગમાં 30 માર્ક્સનું છે, 30 માર્ક્સનું બેઠા આવડી જશે. 30 આવી જાય એવું છે. કંઈ હાર્ડ નથી હોતું. એટલે પેપરના લેવલમાં ધ્યાનમાં રાખી અને તમે તૈયારી કરજો. તમારે જો કદાચ પેપર ના હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી જોઈન કરી લેજો. તો ત્યાંથી તમને પેપર પણ મળી જશે અને તમને આઈડિયા આવી જશે. એનાલિસિસ કરી શકશો કયા સબ્જેક્ટમાં કઈ રીતના વધારે ધ્યાન આપવું જોઈએ. એકદમ ઇઝી પ્રશ્નો હતા. બંધારણના જોવા જઈએ તો એક હાર્ડ લેવલનો પ્રશ્ન હતો. જો કે આપણે આવડે જ નહીં એમ. મોસ્ટ ઓફલી આવડે એવા જ બધા પ્રશ્નો હતા. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે જેટલા પણ સબ્જેક્ટ વાઇઝ તમે તૈયારી કરી છે તો એ સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરજો. અને જે વીક સબ્જેક્ટ લાગે છે, મારા ખ્યાલથી ઇકોનોમીનો એટલો બધો કોઈ પ્રશ્ન નહોતો કે જે કદાચ આપણને ઇકોનોમી તૈયારી ના કરી તો પણ આવડી જાય એવા પ્રશ્નો ઇઝી હતા. એટલે ઇકોનોમી જે ક્રિપ્ટોકરન્સી છે એવા બધા ક્વેશ્ચન નોર્મલી બધાને ખબર જ હોય છે કે આ બધું ચલણ ચાલતું હોય છે ડિજિટલ. એટલે એવા પ્રશ્નો હતા. એટલે એટલું બધું મારા ખ્યાલથી કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટના આટલા પ્રશ્નો આવી જાય, આ સબ્જેક્ટના આટલા પ્રશ્નો આવી જાય એવું નહોતું. આડેધડ બધું પૂછાયું હતું. ખ્યાલ ના આવે કે કેટલા પ્રશ્નો કયા સબ્જેક્ટના છે એ રીતના. એટલે કીધું હતું 30 માર્ક્સનું બંધારણ પણ એ રીતના પ્રશ્નો હતા આવતા. મેં એમ પૂછાયું હતું કે ઇતિહાસ ભૂગોળ વારસો તો આના આટલા પ્રશ્નો, તો એ રીતના નહોતું. એટલે બધું આડું અવળું હતું. પણ ખ્યાલ નથી, હજી આપણે નક્કી નથી કર્યું કે ઇતિહાસના 15 પ્રશ્નો આવે, બંધારણના આટલા આવે, એવું કશું ખ્યાલ નથી. પણ 100 માર્ક્સનું જે રીતના પૂછાયું એ રીતના બધું અલગ હતું એટલે વાંધો નથી. પણ જે મેથ્સ રિઝનિંગ હતું એ પહેલા જ ક્વેશ્ચનમાં આવી જાય છે એટલે આડા અવળા નતા મૂકે એટલે વાંધો ના આવ્યો અને ફટાફટ આપણું પેપર છે એ સોલ્વ થઈ જાય. કેમ કે મેથ્સ રિઝનિંગ જ કરવાનું છે શરૂઆતમાં, તો એ પહેલા થઈ જાય. પછી પાર્ટ બી કરવું છે એ રીતના અલગ નહોતું. એટલે સરખું જ હતું મેથ્સ રિઝનિંગ, એટલે સારું હતું. બાકી અંદર હો તો ગોતવા પડતા મેથ્સ રિઝનિંગના, એટલે કાઢવું પડી જતું. બાકી આ રીતના પેપર સ્ટાઇલ છે તો એ રીતના કોન્સ્ટેબલની પેપર સ્ટાઇલ આવે તો એટલું ધ્યાન રાખવાનું કે કોન્સ્ટેબલમાં પહેલે આપણે રિઝનિંગ કરવાનું, બરાબર. અને પછી જેને ગણિત નથી આવડતું ગણિત રહેવા દેજો થોડો ટાઈમ. અને રિઝનિંગ કર્યા પછી તમે તરત જ તમારું પાર્ટ બી ચાલુ કરી દેજો, ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ. અને કરંટ અફેર પણ એકદમ બેઝિક લેવલનું હતું, બહુ હાર્ડ નહોતું, બરાબર. એટલે કરંટ અફેર કરતા હોય તો મેગેઝિન લાવવાની જરૂર નથી. વીકલી કરંટ અફેર છે આઈસી રાજકોટનું, એટલું કરી દેજો, વાંધો નહીં આવે. એટલે એટલું બધું ડીપમાં કરવાની જરૂર પણ નથી. વિધાનવાળા એક પણ પ્રશ્ન જોવા ના મળે. એટલે એક વસ્તુ ધ્યાનમાં રખાય એવી છે કે પેપરનું લેવલ ખૂબ ઓછું હતું અને એટલા માટે મેરિટ પણ વધારે જઈ શકે છે અમારા ખ્યાલથી. આવો કદાચ મેરિટનો પીએસઆઈનો બનાવીશું તો એકવાર જોઈ લેજો મેરિટનું કેટલું રહેશે. કાલે વિડીયો બનાવી દઈશું. અને કોન્સ્ટેબલ વાળા મિત્રો ખાસ મહેનત વધારી દેજો. કેમ કે આ વખતે ચાન્સ ખરા કે આપણે ભરતીમાં આવી જઈએ એવી રીતે. એટલે બને ત્યાં સુધી મહેનત વધારી દેજો, રિવિઝન કરજો. બીજું કંઈ વધારે કરવાની જરૂર નથી.
એટલું ટેન્શન લેવાની જરૂર નથી. પેપરનું લેવલ છે એ આ રીતનું હતું એટલે બધા ગભરાઈ ગયા. પણ જેને બેઝિક લેવલનું કર્યું છે એમને આવડી જશે. બાકી બધા એમાં અમતા કે બીજા વિધાનવાળું આવશે પીએસઆઈનું છે, પણ વિધાનવાળું કંઈ આવ્યું નહીં. અને બેઝિક લેવલનું જેને નથી કર્યું, હાર્ડ આવડતું હોય પણ બેઝિક ના આવડતું હોય તો એ પણ પ્રોબ્લેમ થાય. એટલે નાના બેઝિકવાળા પ્રશ્નો પણ ઘણા નથી આવડતા. એટલે બેઝિક પણ ખાસ કરી દેજો કોન્સ્ટેબલવાળા મિત્રો. એટલે બેઝિકમાં ગણિતમાં જેટલું થિયરી લેવલનું હોય, જેટલા સૂત્રો હોય એ ખાસ કરી દેજો. થિયરી લેવલનું હોય, પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, બરાબર, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, એવું બેઝિક થિયરી ટાઈપનું જેટલું પણ મેથ્સ આવતું એ વાંચી લેજો. કદાચ એવા મેથ્સના પણ પ્રશ્નો પૂછાઈ શકે એટલા માટે. એટલે એટલું ટેન્શન લેવાની જરૂર નથી કે મેથ્સ કેવું આવશે. બસ સિમ્પલ જ આવશે. 1 થી 10માં તમે 1 થી 10ના ધોરણમાં તમે ભણ્યા છો એટલું જ આવશે, બરાબર. એટલે આ બધી થોડી ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. નેક્સ્ટ વિડીયો આપણે યુઝફુલ થાય એવો વિડીયો બનાવીશું, બરાબર. તો ચેનલ પર નવા તે સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને મદદરૂપ થાય એ રીતના જ વિડીયો આપણે નેક્સ્ટ લાવતા રહીશું. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.